કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં? આજે આપણે આંકડાશાસ્ત્રનો લેક્ચર નંબર 4 એટલે કે બહુલક વિશે અભ્યાસ કરીશું. અને પહેલાના 3 લેક્ચર છે. જો હજી કોઈ વિદ્યાર્થીએ બહુલક પહેલાના જે લેક્ચર મધ્યક એટલે કે મધ્યકની ત્રણેય રીત, પહેલી રીત છે સીધી રીત એટલે કે પ્રત્યક્ષ રીત, બીજી રીત છે ધારેલ મધ્યકની રીત અને ત્રીજી રીત છે પદ વિચલન રીત. આ ત્રણેય રીતનો ઉપયોગ કરીને આપણે મધ્યક શોધવાનો હોય છે. જો હજી પણ તમે વિડીયો નથી જોયા તો આપણે યુટ્યુબ ચેનલની અંદર ત્રણેય વિડીયો મૂકેલા છે. સૌથી પહેલાં મધ્યક ક્લિયર કરી લો, ત્યાર પછી આપણે આજે શીખશું બહુલક. જો મધ્યક તમને વ્યવસ્થિત રીતે આવડતું હશે, આપણે સૌથી પહેલાં જોયું હતું કે પદ વિચલનની રીત મધ્યક માટે સૌથી સહેલી રહેશે, પણ જો તમે વર્ગ લંબાઈ અલગ અલગ આપેલી હોય એટલે કે અસતત આવૃત્તિ વિતરણ હોય તો તમારે પહેલી બે રીતનો ઉપયોગ કરવાનો રહેશે. સૌથી સહેલી રહેશે પદ વિચલનની, બરાબર, પણ જો તમને જે અનુકૂળ આવે એ રીતનો તમે ઉપયોગ કરી શકો છો. તમને દાખલાની અંદર કીધું હોય કે આ પ્રકારની રીતનો ઉપયોગ કરવાનો છે તો તમારે ફરજિયાત એ જ રીત ગણવી પડે, એટલા માટે ત્રણેય રીત શીખવી ફરજિયાત છે. આજે આપણે બહુલક વિશે અભ્યાસ કરીશું. મધ્યકને આપણે x બાર કહેતા, બહુલકને આપણે z કહેશું. હવે બહુલકનું સૂત્ર શું છે તો કે બહુલક z બહુલક z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. આમાંથી તમને l વિશે ખબર છે, h વિશે પણ ખબર છે, બાકી f1 f0 2f1 માઇનસ f0 અને માઇનસ f2 આ બધું શું છે? તો z એટલે તો બહુલક છે, તમને ખબર છે. l એટલે અધસીમા, l એટલે બહુલકીય વર્ગની અધસીમા. l બરાબર બહુલકીય વર્ગની અધસીમા. f1 એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ. f1 એટલે બહુલકીય વર્ગ જે હોય છે તેની આવૃત્તિ. f0 એટલે બહુલકીય વર્ગની આગળની આવૃત્તિ. અને f2 એટલે બહુલકીય વર્ગની પાછળની આવૃત્તિ. અને h એટલે વર્ગ લંબાઈ થાય, એના વિશે આપણે ખબર જ છે. હવે સૌથી પહેલા આપણે દાખલો કઈ રીતના ગણવો? બહુલક એટલે શું? પહેલા તો કે કોઈ પણ તમને અવલોકન આપ્યા હોય એની અંદર જે અવલોકન વારંવાર પુનરાવર્તન પામતો હોય, રિપીટ થતો હોય, એને શું કહેવાય છે? બહુલક. જો માહિતી અવર્ગીકૃત હોય તો તમારે દાખલો 1 માર્કની અંદર પૂછાય, બરાબર. એમાં કઈ રીતના કરવાનું હોય તો કે તમને 8 થી 10 અવલોકન આપ્યા હોય, એમાં તમને કોઈ એક અવલોકન એવું છે કે વારંવાર આવે છે, રિપીટ થાય છે, તો એને શું કહેવાય? બહુલક. આ હું અવર્ગીકૃત માહિતી માટે કહું છું. જો વર્ગીકૃત માહિતી હોય તો કઈ રીતના ગણવું તો એ આપણે આગળ શીખશું. પણ આ બધા વિશે તમને ખાસ ખબર હોવી જોઈએ કે f1 કોને કહેવાય, f0 કોને કહેવાય, f2. h એટલે તમને ખબર જ છે, આની પહેલા મધ્યકના સૂત્રમાં આવી ગયું, વર્ગ લંબાઈ, બરાબર. ઉદાહરણ 4 માં એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચોમાં નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવી છે. કોઈ એક બોલર છે, એ 10 મેચની અંદર આ પ્રમાણે વિકેટ લે છે: 2 6 4 5 0 2 1 3 2 3. આનો બહુલક શોધવાનું કીધો છે. તો આ માહિતી કેવી છે? આમ તો આવો પ્રશ્ન પૂછવો હોય તો 1 માર્કની અંદર પૂછાય, આમાં કોઈ ગણતરી નથી. જ્યારે અવર્ગીકૃત માહિતી આપી હોય અને બહુલક શોધવાનો હોય ત્યારે તમારે ખાસ કોઈ ગણતરીનો ઉપયોગ કરવો પડે નહીં, ગણતરી કરવી પડે નહીં. તો આ બહુલક કેમ ગોતવો?
તો કે આમાં જે વારંવાર રિપીટ થતી હોય એવી સંખ્યા કઈ છે? જો 2 કેટલી વાર આવે છે? તો કે 1 વાર, 2 વાર, 3 વાર. 2 કેટલી વાર આવ્યો? 3 વાર. આ સિવાય કોઈ વારંવાર આવતી હોય એવી? તો કે 3 2 વાર આવે છે. પણ સૌથી વધુ કોણ આવ્યું? 2. જે સૌથી વધુ આવતા હોય ને એ આપણો બહુલક કહેવાય. તો 2 છે કેટલી વાર આવ્યો? 3 વાર. તો બહુલક કેટલો થયો? 3. હવે તમને એમ પૂછે કોઈ કે આપેલ બહુલક કેટલો છે? તો કે 3. પણ એની આવૃત્તિ પૂછે. સોરી, આ બહુલક આપણો 2 થયો અને આવૃત્તિ 3 થઈ. ઓકે, 2 કેટલી વાર આવતો હતો? તો કે 3 વાર. આપણો બહુલક 2 થયો, આવૃત્તિ પૂછે એ કેટલી વાર રિપીટ થયો? તો કેટલી વાર? 3 વાર. એની આવૃત્તિ કેટલી થઈ? 3. અને બહુલક કેટલો થયો? 2. 3 એટલા માટે નહીં કે એ 2 વાર આવ્યો છે, પણ 2 કેટલી વાર આવ્યો છે? 3 વાર. સૌથી વધુ 2 વાર 2 આવ્યો છે, બરાબર? એટલા માટે આપણો બહુલક કયો થશે? 2. આવૃત્તિ પૂછે તો કેટલી વાર રિપીટ થાય છે એ આપણી આવૃત્તિ? તો કે 3 વાર રિપીટ થાય છે. આ માત્ર ને માત્ર અવર્ગીકૃત માહિતી માટે હોય છે. આવા દાખલા બહુ ઓછા પૂછાય છે અને પૂછાય તો પણ 1 માર્કની અંદર પૂછાય છે. તમારે બોર્ડની પરીક્ષાની અંદર 2 માર્કનો એક બહુલકનો દાખલો ચોક્કસપણે આપેલો છે. ઘણીવાર તમને આવૃત્તિ વિતરણ ન આપેલું હોય, વર્ગ અને આવૃત્તિ ન આપી હોય, કોષ્ટક ન હોય, ડાયરેક્ટ તમને કિંમતો આપી દીધી હોય કે F1 એટલો છે, F0 એટલો છે, F2 એટલો છે, તો તમારે આ પ્રમાણે દાખલો ગણવો પડે, બરાબર? હવે આપણે વર્ગીકૃત માહિતી આપેલી હોય તો બહુલક કઈ રીતે શોધવું એ આપણે શીખીશું. ઓકે, ઉદાહરણ 5 ની અંદર તમને કીધું છે કે આપેલ પરિવારની સભ્ય સંખ્યા અને પરિવારની સંખ્યા આપી છે કે જે કુટુંબની અંદર 1 થી 3 પરિવારના સભ્યો હોય એવા કુટુંબ કેટલા છે? 7. 3 થી 5 એવા 8, 5 થી 7 એવા 2, 7 થી 9 એવા 2 અને 9 થી 11 હોય એવા 1. હવે બહુલક શોધવા માટે આપણે શું કરવાનું છે? તો કે કઈ રીતના? પહેલા તો આપણે સૂત્ર લખીએ. આપણું સૂત્ર અહીંયા લખીએ. Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 એને ગુણ્યા H. હવે આ સૂત્ર તો લખી નાખ્યું, પણ L કેટલો છે, F1 કેટલો છે, F0 કેટલો છે, F2 કેટલો છે, એ બધું કેમ ગોતું? બરાબર? H તો તમને ખબર છે, દરેકનો H કેટલો છે? 2 2 છે, બરાબર? ચાલો આપણે આ બધી કિંમતો લખીએ. L કેટલો મળશે તમને? F1, F0, F2 અને H. જો તમારે એક જ વસ્તુ સૌથી પહેલા ગોતો અને બાકીની બધી વસ્તુ તમને મળી જશે. શું? તો કે આ આપેલ જે આવૃત્તિ છે એમાં સૌથી મોટી આવૃત્તિ કઈ છે? કઈ છે? 8. તો એ આપણો F1 થયો. શું થયો? F1. મેં હમણાં જ તમને કીધું 8 શું કામ? એને કે આપણે બહુલક અવર્ગીકૃત માહિતી માટે બહુલક જોયો હતો કે કયો આવ્યો હતો? 2. Z બરાબર 2. પણ એની આવૃત્તિ કેટલી હતી? 3. સૌથી વધારે રિપીટ કેટલા થતા હતા? તો કે 2. અને કેટલી વખત આવતા હતા? તો કે 3 વખત. એટલા માટે આપણો બહુલક થયો. તો અહીંયા આ 3 થી 5 છે, એ 3 થી 5 વર્ગ એવો છે કે જે સૌથી વધુ આવે છે. જેના પરિવારના સભ્યોની સંખ્યા 3 થી 5 એવા કુટુંબ સૌથી વધુ છે. કેટલા કુટુંબ છે એવા? તો કે 8. તો એનો બહુલક કેટલો હશે? તો કે 3 થી 5 ની વચ્ચે હોવાનો છે, બરાબર? આપણે જે આવૃત્તિ સૌથી મોટી હોય એ આપણો F1 છે. સૌથી મોટી આવૃત્તિ શું કામ લેવાય છે? કારણ કે આપણે કીધું એમ કે સૌથી વધુ જે પુનરાવર્તન પામતો હોય, વારંવાર જે આવતો હોય, એને શું કહેવાય છે? બહુલક. એટલા માટે આપણે સૌથી મોટી આવૃત્તિ ગોતવાની હોય છે. એ આપણો થશે F1. ચાલો, આપણો F1 કેટલો થયો? તો કે 8. ચાલો, F1 થશે આપણો 8. હવે F0 એટલે શું હતો? તો કે બહુલકીય વર્ગની આગળની આવૃત્તિ. 8 ની આગળ કોણ છે? તો કે 7 છે. એની આગળની આવૃત્તિ કેટલી છે? 7. F2 એટલે શું છે? તો કે બહુલકીય વર્ગની પાછળની આવૃત્તિ. 8 ની પાછળ કોણ છે? તો કે 2. તો F2 આપણો કેટલો થશે? 2. હવે L એટલે શું હતું? અધસીમા. કઈ? તો કે બહુલકીય વર્ગની અધસીમા. બહુલકીય વર્ગ આપણો આ હતો. હવે આપણે આ હંમેશા યાદ રાખશું કે આપણો બહુલકીય વર્ગ થયો, કારણ કે સૌથી મોટી આવૃત્તિ અહીં 8 હતી. ચાલો, બહુલકીય વર્ગ આપણો આ થયો 3 થી 5. એની અધસીમા એટલે કે આગળની સંખ્યા કઈ છે?
3 અને h આપણે બધી કેટલો છે 2. આપેલ કિંમત મૂકીને આપણે સાદુરૂપ કરવાનું છે, બરાબર. આપણે બધી કિંમતો મૂકીએ. ચાલો, l 3 પ્લસ f1 8 માઇનસ f0 7 છેદમાં, હવે હું ડાયરેક્ટ 2f1 કરું છું. f1 એટલે તમને ખબર છે કેટલા છે 8. 2f1 એટલે કેટલા, તો કે 8 ગુણ્યા 2 16 માઇનસ f0 કેટલા છે 7 અને માઇનસ f2 2 એને ગુણ્યા h. ઓકે, આપણે સાદું રૂપ આપીએ આગળ. ચાલો, 8 માઇનસ 7 એટલે 1 16 માઇનસ, આપણે સાદુરૂપ કઈ રીતના આપશું, તો કે આ બે સંખ્યા માઇનસ છે, ઓછે ઓછે વધતા, બે માઇનસ હોય તો સંખ્યાનો સરવાળો થાય, મોટા પદની નિશાની. 7 વત્તા 2 કેટલા થાય 9, એટલે માઇનસ 9 અને એને ગુણ્યા h કેટલો છે આપણો 2. તો 3 ના 3 પ્લસ અંશ અંશનો ગુણાકાર કરું 2 એકુ 2 છેદમાં 16 માઇનસ 9 કેટલા થાય, તો કે 7. તો 3 પ્લસ 2 ભાગ્યા 7 કરવાનો હોય, આપણે કેલ્ક્યુલેટરની મદદથી કરીએ. 2 ભાગ્યા 7 0.285714, પણ આપણે પોઈન્ટ પછીના બે ડિજિટ લઈએ 0.28. એટલે આપણો બહુલક કેટલો મળ્યો 3.28. તો z બરાબર 3.28, બરાબર. તો આ આપણો દાખલો 3.28 જે આપણે જવાબ મળ્યો એ આપણો બહુલક થયો, બરાબર. અને બહુલક હંમેશા આપેલ વર્ગની અંદર જ સમાતો હોય, 3 થી 5 ની અંદર જ આવતો હોય છે, બરાબર. એકવાર સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો. ચાલો, ત્યાર પછીનો દાખલો. અહીંયા આપેલ વર્ગ અને આવૃત્તિ આપેલી છે, બરાબર. આપણે સૂત્ર અહીંયા મૂકીએ. z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. સૂત્ર મૂક્યું, પણ આપણે બધી કિંમતો તો શોધવી પડશે. કિંમતો શોધીએ આપણે. ચાલો, બધી કિંમત હું લખું છું પેલા. l કેટલો છે, f1 કેટલો છે, f0 કેટલો છે, f2 કેટલો છે અને h કેટલો છે. આ બધી કિંમતો આપણે કેમ મળશે, તો કે કોઈ એક કિંમત ગોતવાની. કઈ કિંમત ગોતીએ છીએ આપણે, તો કે f1. f1 કેમ મળે, તો તમને જે આવૃત્તિ આપી છે ને 2 3 7 6 6 અને 6, બરાબર. આ આવૃત્તિનો આપણે શું કરવાનું છે, તો કે સૌથી મોટી આવૃત્તિ કઈ છે 7, બરાબર. એ આપણો શું થશે f1. તો f1 આપણો થશે 7. f0 શું હોય છે, તો કે આગળની આવૃત્તિ. આપણો બહુલકીય વર્ગ થઈ ગયો. હંમેશા યાદ રાખવાનું, જે સૌથી મોટી આવૃત્તિ છે આપણો બહુલકીય વર્ગ થયો, બરાબર. તો આ બહુલકીય વર્ગની આવૃત્તિ કેટલી હતી 7, એ આપણો f1. એની આગળની આવૃત્તિ છે f0, એટલે f0 કેટલો થશે, તો કે 3. 7 ની આગળ 3 છે. f2 એટલે પાછળની આવૃત્તિ. બહુલકીય વર્ગની આવૃત્તિ કેટલી હતી 7. 7 ની પાછળ કેટલા છે 6. f2 કેટલો થશે 6. h એટલે વર્ગ લંબાઈ. એ તો આપણે સ્વાધ્યાય 13.1 ની દરેક રીતની અંદર આપણે ઘણા બધા દાખલામાં શીખી ગયા કે h એટલે શું, વર્ગ લંબાઈ. 15 માંથી 10 બાદ કરો, અથવા તો 40 માંથી અહીંયા રકમમાં ભૂલ છે 25 આવે, બરાબર. 10 થી 25, 25 થી 15, 40 થી 55, 55 થી 70, 70 થી 85, 85 થી 100. 25 માંથી 10 બાદ કરવું કેટલા વધે 15. 40 માંથી 25 15, 55 માંથી 40 15, એટલે આપણે વર્ગ લંબાઈ કેટલી થઈ છે 15, બરાબર. અને l
એલ એટલે શું? તો કે બહુલકીય વર્ગની અધસીમા. આપણો વર્ગ કયો હતો? 40 થી 55. એની અધસીમા કેટલી થઈ? તો કે 40. ચાલો, આ બધી કિંમત ગોતતા આવડી ગઈ. પછી તો સૂત્રમાં મૂકીને આપણે સાદુરૂપ કરવાનું હોય છે. ચાલો સાદુરૂપ કરીએ. એલ કેટલો છે? 40 પ્લસ F1 કેટલો છે? 7 માઇનસ F0 3 છેદમાં 2F1. હંમેશા યાદ રાખશું આપણે કે આ F1 કેટલો હતો? 7. એને ગુણ્યા 2 છે એટલે આપણે ડાયરેક્ટ જ કિંમત મૂકશું. 7 2 14 માઇનસ F0 એટલે 3 અને માઇનસ F2 એટલે 6 ગુણ્યા H એટલે કેટલો છે? 15. ચાલો અમે કિંમતો મૂકીએ આપણે અને સાદુરૂપ કરીએ છીએ. 40 પ્લસ અંશમાં 7 માઇનસ 3 કેટલા થાય? તો કે 4 છેદમાં આ બેનો સરવાળો કરશું. બેની નિશાની સરખી છે. 3 અને 6 નો સરવાળો એટલે 9. તો 14 માઇનસ 9 એને ગુણ્યા 15. ઓકે, 40 ના 40 એમને પ્લસ ચાલો 4 અંશમાં છે છેદમાં 14 માઇનસ 9 કેટલા થાય? તો કે 5 અને ગુણાકારમાં છે 15. હવે આપણે છેદ ઉડાડી દઈએ. 5 તેરી 15 5 તેરી 15 બરાબર. તો આપણો બહુલક આ 40 ના 40 પ્લસ 4 ગુણ્યા 3 4 ગુણ્યા 3 એટલે 4 તેરી કેટલા થશે? 12. તો Z બરાબર 40 વત્તા 12 એટલે કેટલા થશે? 52 બરાબર. આપણો બહુલક કેટલો મળ્યો છે? 52. ચાલો દાખલો એકવાર જોઈ લ્યો. ત્યાર પછી સ્વાધ્યાય 13.2 પહેલો પ્રશ્ન. ચાલો આપણે સૂત્ર મૂકીને આપણે આગળ ગણીએ. સૂત્ર પહેલા લખી નાખીએ પછી આપણે બધી કિંમતો લખશું અથવા લખી નાખીએ કિંમતો. L કેટલો છે? F1 કેટલો છે? F0 કેટલો છે? F2 કેટલો અને H કેટલો? બરાબર. સૂત્ર મૂકી દઈએ આપણે. Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H બરાબર. ચાલો કિંમતો લખીએ આપણે બધી. સૌથી પહેલા શું ગોતવાનું? તો કે F1 કેમ મળશે? તો કે આપેલ આવૃત્તિમાં સૌથી મોટી આવૃત્તિ કઈ છે? 6 11 21 23 14 અને 5. તો કે સૌથી મોટી સંખ્યા સૌથી મોટી આવૃત્તિ કઈ છે? 23. તો એ આપણો થશે F1. 23 ની આગળ જે છે એ આપણો F0 એટલે 21. F2 એટલે 23 ની પાછળ જે છે એ આપણો F2 14 અને H. ચાલો વર્ગ લંબાઈ કેટલી છે? બધામાં 10 10 છે. વર્ગ લંબાઈ આપણે કેટલી થશે? 10. હવે આપણે જોઈએ આપણો બહુલકીય વર્ગ કયો હતો? તો કે આ હતો. ચાલો એની અધસીમા કેટલી છે? બહુલકીય વર્ગની અધસીમા 35 થી 45 વર્ગ છે તો એની અધસીમા કેટલી થશે? 35. હવે આપણે બધી કિંમતો મૂકીએ. ચાલો સૂત્રની અંદર બધી કિંમતો મૂકીએ. તો Z બરાબર L. L કેટલો છે? 35 પ્લસ F1
23 માઇનસ F0 21 છેદમાં 2F1 એટલે આપણે F1 જેટલો છે ને 2 વડે ડાયરેક્ટ ગુણ નાખી 23 ગુણ્યા 2 23 દુ 46 માઇનસ 21 માઇનસ F2 કેટલો છે આપણો 14 એને ગુણ્યા 10 ચાલો હવે સાદું રૂપ આગળ આપીએ 35 પ્લસ ચાલો 23 માંથી 21 બાદ કરીએ એટલે 2 છેદમાં 46 ના 46 એમને આ બેનો સરવાળો કરશું આપણે નિશાની માઇનસ છે પણ બેનો સરવાળો કરીએ 21 વત્તા 14 કરીએ એટલે કેટલા આવે 35 પણ એને બાદ કેમાંથી કરવાના 46 માંથી માઇનસ 35 અને એને ગુણ્યા 10 ઓકે આપણો z બરાબર 35 પ્લસ ચાલો 2 ગુણ્યા 10 કેટલા થશે 20 અંશ નો ગુણાકાર કરી નાખીએ 46 માઇનસ 35 કેટલા થશે 11 હવે આપણે શું કરવાનું છે તો કે 20 ભાગ્યા 11 1.81 એટલે આપણે 1.81 લઈ લઈએ બરાબર 1.81 35 વત્તા 1.81 એટલે કેટલા થઈ જાય z બરાબર 35 વત્તા 1 એટલે 36.81 બરાબર આ દાખલાનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લેજો ત્યાર પછી બીજો પ્રશ્ન અહીં આપણે બધી કિંમતો લખું છું L F1 F0 F2 H સૂત્ર મૂકી દઉં હું Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H ચાલો હવે આપણે બધી કિંમતો લખીએ સૌથી પહેલા શું ગોતીએ આપણે F1 ચાલો F1 કેટલો છે આમાં સૌથી મોટી આવૃત્તિ 10 35 52 61 38 અને 29 સૌથી મોટી આવૃત્તિ કઈ થઈ 61 એ આપણો બહુલકીય વર્ગ થયો ચાલો આ થયો 61 બહુલકીય વર્ગ 60 થી 80 અને બહુલકીય વર્ગની આવૃત્તિ કેટલી થઈ 61 તો આપણો F1 થશે 61 F0 61 ની આગળ કેટલા છે તો કે 52 F2 61 ની પાછળ કેટલા છે 38 ચાલો વર્ગ લંબાઈ કેટલી છે તો કે 20 દરેક વર્ગ દેખાય ને એની વર્ગ લંબાઈ એટલે કે ઉધ્વ સીમામાંથી અધઃ સીમા બાદ કરવાની h કેટલો છે તો કે 20 ઓકે હવે L લખવાનો તો બહુલકીય વર્ગ આપણો કયો છે 60 થી 80 એની આગળની આવૃત્તિ એટલે કઈ છે 60 તો એ આપણો L થયો ચાલો હવે આપણે બધી કિંમતો મૂકીને સાદું રૂપ આપીએ L કેટલો છે 60 પ્લસ F1 61 માઇનસ F0 52 છેદમાં 2F1 આપણો કેટલો છે 61 એને ગુણ્યા 2 એટલે 61 ગુણ્યા 2 એટલે 122 માઇનસ F0 એટલે 52
માઇનસ F2 એટલે 38 એને ગુણ્યા h એટલે 20. આગળ સાદું રૂપ આપીએ 61 માઇનસ 52 કેટલા થાય 52 ને 8 60 એક વધારે એટલે 61 ટોટલ કેટલા થયા 52 61 માંથી 52 ગયા એટલે 9 છેદમાં આ બેનો સરવાળો કરશું અને એને આપણે 122 માંથી બાદ કરશું બે નિશાની સરખે એટલે 52 ને 8 60 અને 30 બીજા એટલે 90 માઇનસ 90 એને ગુણ્યા 20 બરાબર 60 પ્લસ ચાલો અંશ અંશનો ગુણાકાર કરી નાખીએ 9 ગુણ્યા 20 એટલે 180 છેદમાં 122 માઇનસ 90 90 માંથી 122 માંથી 90 બાદ કરીએ કેટલા વધે 32 એનો ભાગાકાર 180 ભાગ્યા 32 કરીએ 32 પંચા 160 થાય એટલે 5 પોઈન્ટ ની આજુબાજુ આવે .180 ભાગ્યા 32 5.625 એટલે જવાબ થશે 65.625 બરાબર મોસ્ટ ટાઈમથી દાખલો છે અને આમ તો વગર કેલ્ક્યુલેટર થઈ જાય એવા દાખલા છે પણ અત્યારે આપણે સમયની મર્યાદા હોવાથી આપણે ડાયરેક્ટ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ છીએ પણ તમારે પરીક્ષાની અંદર એવા પ્રશ્નો પૂછાશે કે જેમાં કેલ્ક્યુલેટરનો ઉપયોગ બહુ ઓછો હોય છે એક મિનિટ આ દાખલો આપણે તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો ચાલો અહીંયા આપણે બધી કિંમતો લખીએ હું લખું છું બધું L F1 F0 F2 અને H બધી આવૃત્તિ તમને દેખાય છે એમાંથી સૌથી મોટી આવૃત્તિ કઈ છે તો કે સૌથી મોટી આવૃત્તિ 40 છે તો F1 કેટલો થશે આપણો 40 ચાલો F1 થશે 40 F0 40 ની આગળની સંખ્યા કઈ છે 24 F2 40 ની પાછળની સંખ્યા 33 H વર્ગ લંબાઈ કેટલી છે તો કે દરેક વર્ગ 1000 થી 1500 1500 થી 2000 તો દરેકમાં કેટલા કેટલાનો તફાવત છે તો કે 500 500 નો H આપણો થશે 500 ચાલો બહુલકીય વર્ગ કયો થશે આપણો તો કે 40 હતી તો કે આ આપણો બહુલકીય વર્ગ થયો ચાલો બહુલકીય વર્ગ આપણો અને આપણો L થશે બહુલકીય વર્ગની આવૃત્તિ કેટલી છે તો કે 40 અને એનો વર્ગ કેટલો છે તો કે 1500 થી 2000 તો અધોસીમા કેટલી થશે 1500 ચાલો સૂત્ર મૂકીને આપણે આગળ દાખલો ગણીએ સૂત્ર Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H ચાલો હવે આપણે બધી કિંમતો મૂકીને સાદું રૂપ આપીએ ચાલો Z આપણે ગોતવાનો L કેટલો છે તો કે 1500
F1 40 માઇનસ F0 24 એને ગુણ્યા h આપણો કેટલો છે 500 બરાબર ચાલો 2F1 એટલે 40 ગુણ્યા 2 80 માઇનસ F0 એટલે 24 અને માઇનસ F2 કેટલો છે આપણો 33 ચાલો આ 1500 પ્લસ 40 માઇનસ 24 કેટલા થશે 16 ચાલો 80 ના 80 એમને માઇનસ 4 ને 3 7 અને 3 વત્તા 2 5 33 ને 4 37 ને 20 બીજા એટલે 57 અને એને ગુણ્યા 500 ચાલો આગળ સાદુરૂપ હજી આપીએ આપણે 1500 પ્લસ 16 પંચા 80 અને 2 મહિના બીજા એટલે 8000 છેદમાં 80 માંથી 57 બાદ કરવાનો 57 ને 3 60 અને 20 બીજા 57 ને 3 60 અને 20 બીજા એટલે 23 બરાબર 1500 પ્લસ ચાલો 8000 ભાગ્યા 23 347.82 347.82 તો Z 1500 વત્તા 347 એટલે 1847.82 બરાબર ચાલો ત્યાર પછીનો દાખલો કિંમતો બધી આપણે લખી નાખીએ અહીંયા L F0 સોરી F1 પહેલા લખીએ આપણે અને H Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H આ દરેક દાખલાની અંદર રકમ મેં તમને બધામાં બહુલક જ શીખવાડું છું બાકી તમને રકમમાં કીધેલું છે કે આપેલ માહિતીનો બહુલક અને મધ્યક શોધો તો તમારે હોમવર્કમાં આ જે આવૃત્તિ વિતરણ આપ્યું છે એનું તમારે શું ગોતવાનું છે મધ્યક હું અત્યારે બહુલક જ કરાવું છું એટલે દરેક દાખલાની રકમમાં માત્ર હું બહુલક શોધું છું પણ જ્યાં તમને જેવી સૂચના આપી હોય બહુલક અને મધ્યક કીધું હોય તો બે ગોતવાનું બહુલક મધ્યક અને મધ્યસ્થ કીધું હોય તો ત્રણેય ગોતવાનું બરાબર એટલે ખાસ તમારે અહીંયા મધ્યક છે તમારે હોમવર્કમાં ગણવાનો રહેશે બરાબર ચાલો આપણે સૌથી મોટી આવૃત્તિ કઈ છે એ આપણો F1 થશે 3 8 9 10 3 0 0 2 તો સૌથી મોટી આવૃત્તિ કઈ થઈ 10 એ આપણો થશે બહુલકી વર્ગ હવે આપણે બધી કિંમતો મૂકીએ ઓકે ચાલો F1 આપણો કેટલો થશે 10 F0 10 ની આગળની આવૃત્તિ 9 F2 એટલે પાછળની આવૃત્તિ 3 H ચાલો વર્ગ લંબાઈ બધાની કેટલી છે તો કે 5 5 નો તફાવત છે બરાબર બહુલકી વર્ગ કેટલો છે 30 થી 35 એની અધોસીમા એટલે આગળની સંખ્યા કઈ છે 30 ચાલો બધી કિંમતો મૂકીએ આપણે L તો કે 30 પ્લસ F1 એટલે તો કે 10 માઇનસ F0 એટલે 3 છેદમાં 2F1 10 ગુણ્યા 2 એટલે 20 માઇનસ F0 એટલે 3 અને માઇનસ F2
F0 9 છે ને. ઓકે, F1 10 માઇનસ F0. F0 કેટલો છે આપણો 9. 2F1 10 દુને 20 માઇનસ F0 કેટલો થાય 9 માઇનસ F2. F2 કેટલો છે 3 અને ગુણ્યા H. H કેટલો છે આપણો 5. ચાલો સાદુરૂપ આપીએ આપણે આગળ. 30 પ્લસ 10 માઇનસ 9 એટલે 1 છેદમાં 20 માઇનસ 9 વત્તા 3 કરવાનો તો સરવાળો જ છે આપણે. 9 ને 3 12 એને ગુણ્યા 5. 30 પ્લસ 1 ગુણ્યા 5 એટલે 5 અને છેદમાં 20 માઇનસ 12 એટલે 8. 30 પ્લસ 5 ભાગ્યા 8 કરીએ આપણે. 0.625. એટલે 30.625. બરાબર. તો આપણો બહુલક હતો. બરાબર. ખાસ એકો એક આવૃત્તિ જોઈને મૂકવી. બરાબર. ઘણી વાર ભૂલથી બીજી આવૃત્તિ લેવાઈ જાય તો આપણો દાખલાનો જવાબ ખોટો આવે. ચાલો હવે બધી કિંમતો આપણે મૂકીએ. L F1 F0 F2 H. Z બરાબર L પ્લસ 2F1 માઇનસ F0 માઇનસ F2. સોરી, નીચે લખવાનું 2F1 અહીં આપણે શું આવે F1 માઇનસ F0 છેદ આપણે અંશમાં લખાઈ ગયું. 2F1 માઇનસ F0 માઇનસ F2 એને ગુણ્યા H. ચાલો હવે આપણે બધી કિંમતો લખીએ, પણ સૌથી પહેલી આવૃત્તિ એટલે કે F1 કેમ મળશે? સૌથી મોટી સંખ્યા. ચાલો સૌથી મોટી સંખ્યા કઈ છે? 18. એ આપણો બહુલકીય વર્ગ થયો. ચાલો બહુલકીય વર્ગ 4000 થી 5000. તો L કેટલો થશે આપણો? 4000. ચાલો L થશે 4000. F1 આપણો છે 18. F0 એટલે આગળની સંખ્યા 4. F2 એટલે પાછળની સંખ્યા 9. અને H વર્ગ લંબાઈ કેટલી છે બધાયની? તો કે 1000. રેડી? ચાલો આપણે કિંમત મૂકીને સાદુરૂપ આપીએ. L છે આપણો 4000 પ્લસ F1 એટલે 18 માઇનસ F0 4. 2F1 18 દુ 36 માઇનસ F0 એટલે 4 અને માઇનસ F2 એટલે 9 એને ગુણ્યા H એટલે 1000. ઓકે, 18 માઇનસ 4 કેટલા થશે? 14 છેદમાં 36 ના 36 એમને માઇનસ 9 વત્તા 4 13 એને ગુણ્યા 1000. ચાલો અંશનો ગુણાકાર. 14 ગુણ્યા 1000 એટલે 14000 છેદમાં 36 માઇનસ 13. 36 માંથી 3 કાઢ નાખો એટલે કેટલા થઈ ગયા? 33 અને 10 બીજા કાઢ નાખો
એટલે 23. ચાલો 14,000 ભાગ્યા 4,000 પેલા તો 14,000 ભાગ્યા 23 કરવાના છે આપણે. $608.69. 608.69. તો Z બરાબર કેટલો થશે? તો કે 4,000 પ્લસ 608 એટલે 4608.69. આ આપણો બહુલક થયો. બરાબર. આમાં માત્ર બહુલક જ શોધવાનું કીધું છે. માની લો તમને મધ્યક શોધવાનું કે તો પણ તમારે આમાં આ જ આંકડામાંથી શોધી લેવું. ચાલો ત્યાર પછી સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન. બધી કિંમતો આપણે લખીએ. ચાલો F1 લખશું આપણે. F1 એટલે આપણી સૌથી મોટી આવૃત્તિ કઈ છે આમાંથી? 7, 14, 13, 12, 20, 11, 15 ને 8. તો સૌથી મોટી આવૃત્તિ કઈ આવી આપણી? 20. હવે આપણે બધી કિંમતો લખવાની હોય છે. ચાલો એના ઉપરથી આપણે બધી કિંમતો લખીએ. બહુલકીય વર્ગ આપણો કયો થયો છે? તો કે 40 થી 50. એટલે L અધસીમા આપણી કઈ થઈ? 40. F1 સૌથી મોટી આવૃત્તિ કઈ હતી? 20. એ આપણો F1. એની આગળની સંખ્યા એ આપણા માટે છે F0 એટલે 12. એની પાછળની સંખ્યા આપણા માટે છે F2 એટલે થયો એ 11. અને બધાની વર્ગ લંબાઈ કેટલી છે? તો કે 10. સાદુરૂપ આપીએ આપણે. L 40 પ્લસ F1 એટલે 20 માઇનસ F0 એટલે 12 છેદમાં 2F1 20 ગુણ્યા 2 40 માઇનસ F0 એટલે 12 માઇનસ F2 એટલે 11 અને એને ગુણ્યા H એટલે 10. ચલો 20 માંથી 12 જાય તો આપણે 8. 40 ના 40 એમ રાખું માઇનસ 12 માંથી 11 બાદ સોરી બેનો સરવાળો કરવાનો છે. 12 વત્તા 11 12 ને 1 13 અને 10 બીજા 23 એટલે માઇનસ 23 અને એને ગુણ્યા 10 બરાબર 40 પ્લસ 8 ગુણ્યા 10 એટલે 80. અંશ અંશનો ગુણાકાર કરીએ. 40 માઇનસ 23 એટલે 17 બરાબર 40 પ્લસ 17 પંચા 85 એટલે 5 કરતા ઓછો જવાબ આવવાનો છે આપણે 80 ભાગ્યા 17 4.705 એટલે 4.71 લઈ લ્યો. બરાબર 4.71 એટલે જવાબ થઈ ગયો આપણો 40 વત્તા 4 એટલે 44.71. તો અહીંયા આપણે બહુલકના તમામ પ્રકારના દાખલા અહીંયા પૂરા થઈ ગયા. સ્વાધ્યાય 13.1 પણ પૂરું, સ્વાધ્યાય 13.2 પણ પૂરું. બરાબર. ખાસ બહુલક છે એ 2 માર્કમાં પૂછવાની સૌથી વધારે શક્યતા ધરાવે છે. એટલે બહુલક વ્યવસ્થિત કરી લેવાનું. માત્ર સૂત્ર આધારિત છે. સૂત્રમાંથી કિંમત જેટલું મધ્યકમાં આપણે ગણતરી કરવી પડે છે
કોષ્ટકમાં, એટલું આમાં કાંઈ કરવું પડે એવું છે નહીં. માત્ર ને માત્ર એક જ વસ્તુ, F1 કેટલો છે, બરાબર, F1 કોણ છે એ તમને ખબર પડી ગઈ. સૌથી મોટી આવૃત્તિ હોય આપણી F1. એના ઉપરથી F0 મળે, એના ઉપરથી F2 મળે, L મળે, H મળે. પછી જો સૂત્ર આવડતું તો તમે સાદું રૂપ માત્ર એટલો ડેટા લખો તો પણ તમને 1 માર્ક મળે છે. 3 માર્કનો પ્રશ્ન હોય તો, બરાબર. 3 માર્કમાં પણ પૂછાય, 2 માર્કમાં પણ પૂછાય. એટલે ગણતરી મોટી હોય તો 3, અથવા તમને એવું કીધું બહુલક અને મધ્યક શોધો તો 3 માર્કમાં પૂછાશે અને 4 માર્કમાં પૂછાશે. ખાસ બહુલક એટલે એકદમ સહેલું છે. મધ્યક, મધ્યસ્થ અને બહુલક, આ 3ની અંદર સૌથી સહેલું હોય તો બહુલક, બરાબર. તો 2 માર્કમાં પૂછવાની પણ શક્યતા વધુ છે અને સૌથી વધુ માર્ક પૂછાતું આ ચેપ્ટર છે. એટલે વારંવાર આની પ્રેક્ટિસ કરી રાખજો. આપણે આખું ચેપ્ટર ગણાવવાના છીએ. આ ચેપ્ટર પૂરું થાય એટલે હવે આપણે એક જ સ્વાધ્યાય બાકી છે, સ્વાધ્યાય 13.3, બરાબર. એની અંદર જેટલા પણ દાખલા છે એ મધ્યસ્થના છે. મધ્યસ્થ આપણે 2 પાર્ટની અંદર શીખીશું. એટલે કે 2 પ્રકારના છે એમાં, ખૂટતી આવૃત્તિવાળા છે, થી ઓછી આવૃત્તિવાળા પણ છે, થી ઓછી અને થી વધુ. પણ આપણે નવા કોર્સની અંદર થી વધુ નીકળી ગયું છે. એટલે આ જે બહુલક છે એ વ્યવસ્થિત આપણે ગણી લેવું. અને મધ્યસ્થમાં ખાસ તો તમને જે સૂત્રો લખાવીએ, સૂત્ર તમને આવડવા જોઈએ. સૂત્ર આધારિત જ આખી આ ચેપ્ટરની 3 રીતો છે. જો 3 રીતની અંદર સૂત્ર જ તમને ભૂલાઈ ગયો તો સૂત્રમાં કંઈક ખોટું લખ્યું આપણે તો આગળનો એક પણ દાખલો થશે નહીં. એટલે ખાસ સૂત્ર તમને આવડવા જોઈએ. સૂત્ર અને એનો ડેટા આપણે જે લખીએ, બરાબર, એની જે પણ માહિતી આપણે લખીએ એવું લખીએ તો પણ આપણે પરીક્ષાની અંદર, બોર્ડની પરીક્ષાની અંદર 1 માર્ક આપણે મળે છે, બરાબર. મધ્યસ્થને આપણે પછીના 2 લેક્ચર લેશે એટલે આપણે ટોટલ 3 લેક્ચર પૂરા થઈ ગયા. આ ચોથો લેક્ચર અને 2 લેક્ચર જે બીજા આવશે, 5મો અને 6ઠો, જેમ મધ્યસ્થના હશે. પહેલા મધ્યસ્થના એકદમ સિમ્પલ દાખલા હશે, ત્યાર પછી મોસ્ટ આઈએમપી દાખલા હશે અને થી ઓછા પ્રકારના અને ખૂટતી આવૃત્તિવાળા દાખલા હશે. તો ખાસ આ બધા ચેપ્ટરના દાખલા ગણી લેવાના. આ ચેપ્ટર પૂરું થાય પછી આપણે ઘણા બધા ચેપ્ટરના મોસ્ટ આઈએમપી દાખલા છે. બહુપદી આખું ગણાવશું, બરાબર. એમાં 14-15 દાખલા છે. દ્વિચલ સૂર્યક સમીકરણ ગણાવશું, દ્વિઘાત સમીકરણ ગણાવશું, સમાંતર શ્રેણી. આ બધા કેવા છે કે અડધા ગણાવશું. મોસ્ટ ટાઈમથી દાખલા, કારણ કે હવે પરીક્ષાને આપણે માની લો કે આજથી 25, 27 કે 28 દિવસ બાકી છે, બરાબર. તો આ 28 દિવસની અંદર આપણે શીખવું બધું શક્ય નથી. એટલે આપણે જેટલું બને એટલું મોસ્ટ આઈએમપી આપણે કવર કરશું અને એમાંથી આપણે મેક્સિમમ પૂછી શકાય એવા આપણે દાખલા આપણે શીખીશું, બરાબર.